હા મનસુખભાઈ, હાલો, કોણ બોલો? અજયભાઈ બોલો. અજયભાઈ ક્યાંથી? અજયભાઈ ધોવાથી. હા તો બોલો બોલો. આપણે ઓલા ભાઈ નામ શું જેનો માંડવો હતો એનું? ઈ તો ભાઈ અરવિંદભાઈ કરશનભાઈ રાઠોડ. અરવિંદભાઈ કરશનભાઈ રાઠોડ. હા હા હા. આપણે નીમુબેન બારામાં ઓલા ભાઈ ડાકલિયામાંથી વાત થઈ, ઈ જ ભાઈ બોલો? નીમુબેન ડાકલિયામાંથી? હા, ઓલા ભાઈ આપણે હમણાં કોન્ફરન્સમાં વાત કરી હતી ને. ના ના. હા હા, હું ના ના. મારે પણ વાત જ નથી. અત્યારે મારે ફોન હાથમાં આવ્યો ને, મને કે ભાઈ આમાં ફોન આવ્યો તો આવી રીતે આમાં વાત થઈ હતી. મેં કીધું તારે ડોફા મને વાત કરાય કે ન કરાય? હવે કાકા મારે તમારી હારે વાત થઈ અને કોન્ફરન્સમાં આપણે વાત કરી અને ઓલા નીલબેનના પૈસા બારામાં મેં તમારી હારે વાત કરી ને તમે કીધું જેમ. ના ના, એ મારી હારે છોકરો હતો કે નહીં? હા, કયો છોકરો? હે? કયો છોકરો? મારા કાકાનો છોકરો છે. શું નામ છે એનું? એનું નામ આમ હકીકતમાં મયુર છે. એ હશે. પણ તો તમારા ફોનમાં બીજા મયુરભાઈ બોલે એવું આવું કરો? પણ હું દેકીરામાં હતો કે નહીં, તે મારો ફોન એની પાસે હતો. બોલો બોલો. તમને કોન્ફરન્સમાં વાત કરાવી ઓલા ભાઈએ, તમારું રેકોર્ડિંગ મારી પાસે. કોનું? મારું? હા. તો મોટા ભાઈ મેં વાત જ નથી કરી તમારી યારે. તો કાંઈ વાંધો ના. હાલો બોલો બોલો બીજું. હું મેટર શું હતું? હા, ઓલી છોકરી છે એને અહીંયા રામોદ મૂકી ગયા છે, એનો ઘરવાળો. હા. પૈસા તમે 50,000 રૂપિયા લઈ લીધા. એટલે 50,000 નથી લીધા મોટા ભાઈ. 20,000 રૂપિયા આપણે કામ કરવાના લીધા હતા. એ બેન ઘેરે આવ્યા ને, હું ઘરે હતો ને, બરાબર. શું કામ કરવા ભાઈ? હે? શેનું કામ કરવા લીધા હતા? દાણા જોવા બાબતથી. એટલે દાણા જોવામાં 20,000 રૂપિયા જોઈ? હે? દાણા જોવાના 20,000 રૂપિયા જોઈ? મટીરિયલ લાવવાનું હતું. મટીરિયલ ખર્ચા પેટે 20,000 વધઘટનો જે કઈ હિસાબ થાય ને એને રિટર્ન કરવાનો હતો. આ રીતે અમારા ભાઈ બહેન ચર્ચા થઈ હતી. એટલે કયું મટીરિયલ એમાં લેવાનું હતું? ખેટા બોકડા તમાર મટીરિયલ એમાં બોકડા નો આવે. તો એમાં જે નવધાન આવે કે નહીં, નવધાન નવધાન ને કાળું કપડું આવે ને એ રીતના વહીવટ હતો. અમારા ભાઈ બહેન ને આ વહીવટ હતો. એમાં હવે આ ફોન માં તમે આટલું બધું મેટર કે ઈ કેટલું? એટલે 20 મણ અનાજ લ્યો કેટલું એનું ધાન? નવધાન ના 20,000 રૂપિયા થાય. એને 50,000 રૂપિયા અત્યારે કીધા છે ને એનો ઘરવાળો રામોદ મૂકી ગયો છે. હા, એટલે મારે 50,000 કીધા. નીમુબેને કીધું કે 50,000 રૂપિયા મારી પાસે લીધા છે, 20,000 રૂપિયા બેંકમાં નાખ્યા, 3 રોકડા લીધા. હા, ચાલો હું નીમુબેન હારે વાત કરી લઉં. એમ નહીં, પણ મારી વાત સાંભળો. હા, તો ઈ તમારે આવું થોડુંક હોય તો થોડુંક એડજસ્ટ કરીને પૂરું કરી દેવાય ને, એવું થોડું કરાય એમ. ના હું નીમુબેન હારે વાત કરી લઉં છું ને મોટા ભાઈ. હા, કે આવું બધું કરીને આવા તાંત્રિક ની વિઝા તમે આખી વાત સમજ્યા, બીજાને નો આવી રીતે દુખી ન કરાય. કેમ કે આવી માતાજી કોઈ નથી તમારી પાસે પૈસા 20,000 રૂપિયા લે. એવી મેલડી નથી કે આવા 20,000 રૂપિયા લે. પણ આપણે 50,000 ની કોઈ ચર્ચા થઈ જ નથી. હા, જેમ તમે બી લીધા ને, તમે મારી વાત સાંભળો, ઈ તમે બિઝનેસ કરતા તો ભલે ઠીક છે, તમે તમારી જો. મેં ઈ જો ઈ રાઠોડ છે ને, હું રાઠોડ છું, મેં ત્યાં સુધી કીધું તું, મેં કીધું 20,000 રૂપિયા આપે ને બેન, મેં કીધું તારા ઘરનું હું ખાઉં છું ને, બરાબર. મેં કીધું તારું કામ થાય કે ન થાય, બાકી બીજા જેમ આપણે બીજા ભૂવા જેમ આપણે ખાઈ નથી જવાના. તારું કામ જેથી ન થાય ને તેથી બેન મને કહેજે ભાઈ કામ નથી થયું. મને વાત તો સાંભળો, પેલા પૂરું સાંભળશો. મેં કીધું તારું કામ ન થાય ને તેથી તું મને કહેજે ભાઈ મારું કામ નથી થયું, તેથી તને 20,000 રૂપિયા મારા ઘરના પેટે હું તને ચૂકીને પાછા આપી દઈશ. આવી તો અમારે બોલી થયેલી છે. શું કરવું છે તમારે? મારા ઓલા વિજય માલ્યાની આ ભારતમાંથી પૈસા લઈને પી ગયા, તો એને આપણે પાછા લેવા તમે કયો એટલે 1,000 રૂપિયા દઉં. પણ એ પૈસા પાછા વિજય માલ્યાની બધા આ તો એક સરકારની એક વિશ્વાસની વાત છે, બરાબર. સરકારી દવાખાના નોકરી કરો, સાંભળો અજયભાઈ, તમે પેલા 2 મિનિટ મારી વાત સાંભળી લો. તમે અત્યારે સરકારી દવાખાના નોકરી કરો છો, તમે મેલડીમાં ના હિસાબે કરો છો, બાબા સાહેબ સંવિધાનથી કરો છો? કોને આ નોકરી અત્યારે તમે સરકારી દવાખાનામાં જે કરો છો? એમને તો ગવર્મેન્ટ જોબ ન કરતો. તો અત્યારે તમે જોબ કરો છો તો શું કરો? તમે સરકારી દવાખાનામાં જાઓ છો? પ્રાઇવેટમાં છું. અરે પ્રાઇવેટમાં ગોલ્યામાં પણ તમે જાઓ છો ઈ તમને તમારે આ મહાણી મેલડીની હિસાબે જાઓ છો? બાબા સાહેબ જાત મારી દલિત છે, બાબા સાહેબ બરો માનીએ છે, બરાબર. તમે હું તમને ઈ નથી, તમે દલિત એટલે જ હું તમને કહું છું તમે જે કોઈ બાબા સાહેબ એમાં ક્યાં પણ એમને એક આ સરદાના દોર ઉપર બધું એક પૈસા બનાવવા માટે થઈને એક માણસને ઉલ્લુ બનાવી. આપણે કોઈ ઉલ્લુ બનાવીને પૈસા ખાતા નથી. આપણે હું તમને કહું છું, તમે આ 20,000 રૂપિયા દીધા, હું તમને 1,00,000 રૂપિયા દઉં વિજય માલ્યાને, અને આ બધાને પાછા લેવી દો, તમને 1,00,000 રૂપિયા દઉં. તમે કેટલા દાન લેવી દઉં? કોને?
તમારે તમ તારે વીમુબેન ને તમે પૂછજો કે તને નીમુબેન બાકાત થઈ ગયા અત્યારે આપણે બેની વાત છે. તમને 4 તારીખ પૈસા નહીં એવું ન આવે આમાં, બરોબર? તો કે એવું ન આવે તો તમે આ પૈસા લઈને આવો. મારી વાત સાંભળો, આ સમાજને તમે ઉલ્લુ બનાવો છો. આ સમાજને તમે હવે એને મને સાઈન તેડાવ્યો ને હું જોઉં છું ને તમે આખી વાત સમજતા નથી. તમે એ ધંધો કરો છો, તમે હજી ભ્રમાવાનો ધંધો કરો છો, તમને તેડવાના જ છે. કેમ કે તમે માણી મેળવી તમારું માણા ઉપાડી લે. અજયભાઈ 1 મિનિટ તમે એને ધમકી મારી કે તમે 20,000 નહીં ગયો, તમારું માણા કોક ઉપાડી લે અમારી માણી મેળડી. એટલે જો તમારા રેકોર્ડિંગ હોય, જો તમારો પુરાવો હોય છે, તમારી હજી જોતું હોય તો તમને એવિડન્સ પણ આપીશ. તમે એવું નથી કીધું ને? ના, આપણે નથી કીધું. તો એનું તમારું રેકોર્ડિંગ છે? કયું? હા, નીમુબેન નામાં તમારું રેકોર્ડિંગ છે. મેં સાંભળીને પછી તમને તમારી યાર વાત કરું. એટલે તમે સાંભળું હું બોલ્યો છું કે નહીં? એટલે તમે આ અટણ 20,000 એટલે તમે એના પૈસા નથી લીધા? કોને પૈસા લીધા છે? મેં હા, તો પૈસા લીધા તો તમે હજી તમે કહો છો નથી લીધા, તો તમે એને ફોન પકડીને એમના મારા તમે સરજી પાસે ઈ વાત કરો છો ને કે મારી નાખશે, નામ કરી નાખશે, ના નહીં કરો તો આપણે કોઈ ભરમાઈને પૈસા નથી લીધા. અરે તમે હજી હમણાં આની પહેલા કીધું કે મેં તો મેલડીનો અપવા રાખ્યો છે અને જ્યાં લગન મારી મેલડી નો કે ત્યાં લગન તો હું ખાવાનો નથી. હવે તમારી મેલડી પોલીસ સ્ટેશન આપણે કામ કરવાની વાત હતી ને, આપણે કામ કરી દીધું છે, બરાબર. હવે એમ કે છે કામ નથી થયું તો પછી શું એનું કામ કરી દીધું? એને કેટલા લાખ રૂપિયા લેવડે? એનું શું કામ કરી દેવાનું હતું તમારે? એને કામમાં એને કાંઈ નહોતું, એને તબિયત સારી રહેતી નહોતી, બરાબર. અને ધંધા પાણીમાં એને કોઈ જાતનો ખુલાસો હતો નહીં, બરોબર. આ વાત હવે તમે મારે એનો ધંધો સાંભળો, એનો ધંધો તમે રાગે ચડાવી દો છો. તમે તો બીજે મજૂરીએ જાવ છો, તમે એનો ધંધો ક્યાં રાગે ચડાવી દો? કોને? તમે પ્રાઇવેટમાં બીજે જ મજૂરીએ જાવ છો ને? કોને? હા, તો તમે જ સારી સરકારી નોકરી ગોતી દીધો, તમે એનો ધંધો કરી દો એમ હું તો. હા, એટલે તમે ફસાવીને જે પૈસા લેવાનું કામ કરો છો સાહેબ, આ ષડયંત્ર બધા બંધ કરી દો. ઠીક છે, તમે તમારી આસ્થા હોય તો એનો અમે ઠેસ નથી પહોંચાડતા. તમે તમારી માણી માનતા જ અમને વાંધો નથી, પણ તમારી માણી કોકના રૂપિયા લે છે, તમારી માણી કોકનો ધંધો ગોતી દે છે, તો તમે તમારો કેમ ગોતી શકતા નથી? ઓકે હાલો, તમે કહો એમ. હા, એમ તમારી મેલડી તમારે ધંધો ગોતી દેતી નથી, નાનો ધંધો તમને હરકું કરાવવા કરી દો. હા, ઓકે, તમે કહો એમ. તમે તમારા મનથી પૂછો ને શું થાય? તમે અત્યારે પ્રાઇવેટમાં છો તો તમે સરકારી નોકરીમાં ન ચડી ગયા હો. એ તો મારી માતાજી ધાર છે તો ઈ થશે. તમારી માતાજી ધાર છે. આ 20,000 રૂપિયા છેલ્લું ચાલુ કર્યું છે, એમાં માતાજી કે ધાર ભેગી થાય છે. તમે શેની માતાજી ધાર છે? આમાં પોલીસ કેસ થાય, માતાજી નો ધારે કાંઈ. અત્યારે તમે કાંઈ બી બોલશો જ તે ને. તમે આખી વાત હવે હવારે તમે તો પછી તમારી માતાજી ધારે તો હવારે આપણે પોલીસ સ્ટેશનમાં છોકરી ફરિયાદ કરવા જવાની છે. તમે ને માતાજી લેતા આવજો, કાંઈ ન થાય. કોને ફરિયાદ ન થાય એવી તો માતાજીની માનતા રાખો. હે હાલો હા, કેમ બંધ થઈ જાવ છું? હાલો, હા બોલો. હા બોલો. હા, એટલે તો પછી આની ફરિયાદ થાય નહીં ને આની? કોને? પણ મેં એને કોઈ જાતનો ગેરવ્યાજબી વર્તન નથી કર્યું. ભાઈ મારે તારા પૈસા નથી દેવા. તમે ભાઈ અજયભાઈ, આ સ્વભાવ તમે જો બગાડ્યો ન હોત તો ઈ છોકરી આટલી હદે જાત નહીં. ઈ છોકરી એવી માથાભારે નથી કે તમે આખી વાત સમજો છો. આ તો તમે ભરમાવીને જે કામ કર્યું પછી તમે કીધું ના, આપણે કોઈને ભરમાવીને કામ નહીં. તમે તમારા ઘરે ઈ છોકરીને એવું બોલ્યો કે તને હાથેકનો સર હતો, તમે તમારી બેન થાય છે ને તમે એવું બોલ્યા છો. પણ હું ઘરે જ નહોતો ને. અરે યાર, આ છોકરીને તમે હવારે પોલીસ સ્ટેશન આવજો ને રૂબરૂ આપણે ભેગા થશું. હું બહાર હતો. હા, હું હવારી છોકરીને લઈને જવાનો છું પોલીસ સ્ટેશન ફરિયાદ કરાવવા. તમે ત્યાં આવજો. તમે નથી બોલ્યા નહીં ને રૂબરૂ પોલીસની સાહેબની રૂબરૂમાં કરશું. તમે બોલ્યા નથી ને એવું? હા, હવે આપણે પોલીસ સ્ટેશનમાં બધા નીમુબેન ને તમે ને આપણે બધા પોલીસ સ્ટેશનમાં ભેગા થશું. તમે કહો છો નથી બોલ્યો, પણ એમ નહીં, એટલું બધું આપણે ક્યાં કઈ લાંબુ કરવાનું? તમે તો કેમ કહો છો હું એવું બોલ્યો તો ખોટું હું કેમ બોલો છો? તમે એમ કહો હજી તમે આપણે પણ એ છે લાંબુ. તમે એવું તમે કહો છો, તમે એ છોકરીને એવું કીધું તને હાથેકનો સર હતો તો તમારી બેન નથી થતી? તમારી આપણું મારી વાત સાંભળો. આપણે કાંઈ પૈસાનો મેટર છે ને, બેન પાસે આપણે પૈસા લીધા ને 20,000 રૂપિયા, આપણે એને પરત કરી દેવા છે. ખાતા નંબર આપણે એને મને ખાતા નંબર મોકલ્યો છે, બરાબર? એ ખાતા હું 20,000 રૂપિયા નાખી દઉં છું. ક્યારે નાખી દો છો? હા, ક્યારે નાખી દો છો? પ્રમ દિવસે. અને આ બીજા 3 છે
ઈ ત્રી આપણે લીધા જ નથી ને પણ સાહેબ અત્યારે તમે વી તો તમારે રૂબરૂમાં બોલો છો રાજ્ય તમે પણ તમ તારે આમ જો ઈ બેન ભાઈ ના આમ ખાઈ લે કે ના ભાઈ ના આમ મેં 50,000 રૂપિયા આપ્યા છે આ પણ તો આપણે તમે આવા તો પોલીસ વાળા આવશે તો આપણે અહીંયા રૂબરૂ એડજસ્ટ કરી લેવું ચાલો યા હા